રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 1.5 કલાકમાં ખાબકી શકે છે કમોસમી વરસાદ. આગાહી કરી છે હવામાન વિભાગે. સવારે 10:30 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, મોરબી, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, નર્મદામાં આગામી 1.5 કલાકમાં વરસાદ ખાબકી શકે છે. તો સુરત, રાજકોટ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 2 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ. તો સાબરકાંઠા, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ કમોસમી વરસાદની શક્યતા. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ માવઠાની આગાહી.